ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર રોડ ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં પારસભાઈ નારીગરા પરિવાર સાથે રહે છે। પારસભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો એકનો એક દીકરો 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો। તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને મૂકવા માટે આવી હતી। સ્કૂલ વાનના ચાલક વિદ્યાર્થીઓને ઉતારી જઈ રહ્યો હતો ત્યારે રિવર્સ લેતા શ્લોકને તેણે અડફેટે લીધો હતો અને કચડી નાખ્યો હતો। વાનની નીચે કચરાઈ જતા માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જે અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સિંગણપોર પોલીસે વાન ચાલક સંજય ભગુભાઈ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। સિંગણપુરમાં કંઈક ઘટના બની હતી, વાન ચાલકે બાળકને અડફેટે લીધું હતું, શું વિગત છે? ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિડન્ટનો ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના 5 વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે। આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।